દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો ભાગે ગા બપોરના 11 જેવું થયું ને હું ડેલો સોખો કરતી હતી ને, ડેલામાંથી આપણે મગોટું કાઢ્યું તે એ ડેલો સોખો કરતી હતી તો ઓય માં સંપલમાં તો પગ નથી દેવાય એવા હરી ગઈ જાય ને અત્યારે તડીકો હોય ને દુનિયાનો। તો હું ડેલો સોખો કરતી હતી આમાલી પર તે કરે અડધો કર્યો। કાલે મગોટું કાઢતા હતા તે કાઢી લીધું અને મગોટું કાઢે અને પછી આ બધા જડે ઝાપટાને વાળતી હતી। ગોડાઉન અમારું આ સહેલું હે ને એ બહુ જ લાંબુ હે, લાંબુ એટલે આપણે જેટલી મકાનની લંબાઈ હે ને એટલું લાંબુ હે ને આકોને પડખે મારે વાહે આ સિમેન્ટ અને જાજો હામટો સિમેન્ટ ઉતરાવી લીધો તો સ્લેબનો બધો ઉતરાવ્યો હતો કે વધારે થેલી ઉતરાવી હતી તે એ સિમેન્ટને ત્યાં નાખેલ હે, ફુવારાને સડું હે એ બધું હે ને આ માળિયા ને બધું આમાં માળિયા મૂકેલ હે તે માળિયું ચોખ્ખું કર્યું અને બધો ડૂસો વાળતી વાળતી આ પૂગીને તો હાવ હે ને ગરમીમાં નાહી રહીએ તે મેં કહેવાય જરીક વાર બારોબાર હવા ખાઈ આવ્યા। મણકી ફૂઈને મીત આવ્યા હતા તે ઘડીક વાર બેઠા ચા પીધો અને એ વાઘણી લખણ એને ઉતારવા ગો ને હું આમાં કામ કરતી હતી। મારે નાવા જવું નથી, મેં કીધું પછી નાવા જા, પહેલાં ડેલો સોખો કરી લે ને તો એક માળી ભરાણા ભેગી ભરાણી તે એવું બધું કરતી હતી। તો સારું હાલ આપણે ફટાફટ ડેલો સોખો કરવા માંડીએ। બધાએ અટાણે ભરે અને અમે અટાણે કાઢ્યું અને કાઢવાનું એ હે કે અમારે હે ને આમાં રહેવા આવવું પાછું એટલે મકાન હે ને એ ખાલી કરી દેવાનું હે અને કડિયાની તે એને એમાં ઘીસ્યું મારવી હોય તો કંઈ બીજું કામ કરવા હોય તો કરવા થાય। મને બીટુ રવિ કે કામ કરતી હતી ઘડી ઘડી બિસારો રહ્યો જોવા આવે કે આ કામ કરે હી એ વાહે ને વાહે હે ને મારે ઊભો જ રહીએ મને ઘડી વાર એ નથી કે હું ગમે ત્યાં ગઈ ગરી હે ગમે ત્યાં હે ને તો એ વાહે 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 હે ને અહીં આપણે કહીએ છોકરું વાહે રખડતું હોય એના જે આ વાહે રેખીડા જ રાખે હાવ ને કાંક હું ઘડીક વાર કીની કોઈ ને ન દેખા ને તો ત્યાં હાવ ઘૂમરે પડે જાય એવા કરે અમારે રહ્યો। તે વારતી વારતી જો વાં પૂગી ને બારોબારનું વારવાનું હે પછી નાવાનું ને લુગડા બાકી હે તબેલાને બધું કરી લીધું ને હમણાં હે ને લાઇટ વહી જાય તે આજે લાઇટ વહી ગઈ મારે 3 ભીહું પાણી રહી ગયું હતી પછી જનરેટર કરીને કરીએ અને આમાં તો અમારી હૈતરાથી આખું આમાં પહેલાં પ્લાસ્ટર કરવાનું હોય, એમાં પ્લાસ્ટર કરે ને કામ કરે પછી હેઠું ધ્રાબામાં વિક્ટિફાઈ નાખે કે એની રાખી દઈએ અને બધા કહેતા ને કે તમારે પાસે પસવાડાવાળું ગોડાઉન દેખાડો તો જાય ગોડાઉન એવું માલનું ભર્યું હોય ભરસક અને એમાંથી બધા જે આ લબાસા નીકળ્યા લાઈનું હે ને એ તો બારોબાર ઉતી લઈ લીધી ને આ પાસે નવેરી હે આ એમાં ઓલા સીડી ઉપરથી પતરા નીકળ્યા ને એ કાઢી લીધા અને આમાંથી તો નહીં દેખાય ધનોભાઈ આજ આવ્યા તે સણે ઓલી આ ઢારિયાવાળી દિવાલ લીએ હે ત્યાં ને ખેતરમાં મગઈ તૈયાર થઈ ગયા વાઢે 2-4 દિન પડ્યો ને તો એટલી જ વાર હે ને મારે આ ગલકાના તુરિયાના વેલા હે તો એ વાર ઉપારા હા એમાં ગલકા ઉતરે જ્યાં છે હા અહીંયા તો હે અલગ લાઈટ આવી હતી નવરાવી ઓલીકોનું બાણું હે ને એ ખુલતું નથી તબેલામાં સીધું ખુલે જાય પણ અટાણીમાં ભૂકો ભરેલ હે ને તે અટાણે એ નથી ખુલતું ને આ બધા ઉપરવાળા સંડાસ બાથરૂમના કનેક્શનો હે તો હારું હાલો હું કहीं કે સોખો કલાને મેં નાહી લીધું લુગડા ધોઈ લીધા અને ઘરનું બીજું બધું કામ કરે રાંધે કરે અને પરવારે ગઈ ડેલો સોખો કરતી હતી કરી લીધો ઢેગલા ભરવાના હતા પણ ઢેગલા ભરવાની હિંમત ન થઈ તે ઢેગલા ન ભર્યા અને આ મજૂર ને બધા એવા ગણે અને
12 જેવું થયું હે તેવી 1 વાગે ખાવા ઉતરી હતી કસુંબર કરવા આવી હતી ને ત્યાં હે ને ઓલા પાડિયા બાંધતી ને એના ખીલે આવે અને આ હે ને અસલનું હીરું પડે ને વાવડોય આવે બે થાય તે આ બેહેન કારીને ફોન હતો કારી હાંભી વાતો કરી અને આ હે ને ડુંગળીને કસુંબર કાપી તે કાપે લીધી ને હેવ લીંબુ નાખવાનું હે તે લીંબુ તોડે લઈએ લીંબુ આની આ છે તે હું આકોર નાકોર પછી મેં કહ્યું વારા ના તાર ભેગું વરાઈ જાય એક ડુંગળી ફળે ગઈ મોર લીંબુ તોડવાનું હે આમાં અસલના હે મારા મોટા બાપે મને ઉધ કરી દીધી હતી મારા બાપો લઈ આવ્યા હતા ને એમાં રૂપાના લીંબુ આવ્યા પણ આમાં તો જે ઝીણા હે ઓલી કોર જોવેલી એ તડકો તે હા હોવાય આ ખીને તું ઘરે આવ્યો તડકો આમાંય પણ ઝીણા હે એમાંથી જ તોડી હતા થાય અને મારા આંબામાં હે ને આ લગભગ 2 વર્ષનું હોય કે 3 વર્ષનું હોય છોડવું એવી આમ હે ને ઢગલો કેરીઓ આવ્યું તોડેલા કસુંબરમાં નાખવા હાટું બની જાય ને મગઈ જો એવું હે ને વરવા મીંડ્યા ઓરબલ હોય ને એટલે વહેલા વરે અને ઓરવા વગરના હોય ને એ મોડા વરે એટલે થોડોક 2 શિયાળદીનો ફેર પડે આપણે 2 શિયાળદીનું મોડું થયું હોય ને 2 શિયાળદીનું પાછું સેલે કવર થઈ જાય અને ભીહું હે ને અટાણે ઈવ્યું નિરાતની બેઠ્યું બિચારીને આજ પંખાને તાલતા આજે સવારની લાઇટ વહી ગઈ અમારા આજ લાઇટનો કાપ હે તે સવારની વહી ગઈ ને તે સાયકલીઓની જેટલા ખોખા બાંધાના એટલા થોડા હાબુના સંપલના ગમે એવાનું ખોખું હોય ને એકય ખોખું નાખાની બધાય ખોખા તબેલામાં જેટલા હોય એટલા અહીં જુઓ શિયારી કોરા ખોખે ખોખું જ છે હજુ ત્યાં બાંધવાના હોય આજ હીવે નાખા બપોર પછી તો બાંધી દા ને પાડિયાને બધાય નિરાત આરામ કરે હા ઓલી લાઈનમાં એક જ ભીં બેઠી ને આકોની લાઈનમાં એક જ ભીં ઊભી એ લાઈનમાં હું કાં એક જ બેઠી અને મગોટાનું જો આ પાછું આપણે દેમાંથી કાઢ્યું ને ડેલામાંથી એનું આ કાલરૂપ કર્યું તે એના માથે પાછી મગની ભૂકી કે આપણે દારા નાખવા હોય ને તો એ નાખે હગી એવા હાટું એને ધારવાળું કર્યું ત્યાં પાણી લહેરી જાય પણ નહીં લગભગ તો ખવરાવાઈ જાય ને ઓલા એ સીણે હરિયા લખમણ વાટા ભરે ને ઓલી સેલી દિવાલ જેવા જ હે ને એ બધાય થર પૂરા કરવાના એક દિવાલ લઈએ ને કાકાને ફોન આવ્યો હતો કે એક જે દિવાલ લ્યો ને એ એક દિવાલ લીજો ને તે કે અને હરખું એક તરું ઓલી પ્રાઇટું બાંધી હોય ને બદલાવ્યું ન પડે હમણાં વેકરી નલિકોર મારે ગ્રામદેવ પાછી માંડવી મોહન પૂરી થાય તો વેકરી નલિકોર પુકાડી દીધી કિન્નર નીકળે ને કિન્નર ને પાહા છે ને સીધું વેકરી મહિલા પોલીસ ની મહિલા પોલીસ ઢેરા મનો વાત આવે ને તો પ્રથમ હમ ખાઈ ગયું તો પ્રથમ તમે ગૌશાળા થી ભેગવા ને હા ઈ કઢું જીની ભેરી હોય નહીં કરી ગાયું છે ને ગાયું નો કરાય મારે ગાયું નું જ કરજો પછી મારે ખરાબનું ભેરી હોય તો કરજો ગાયું નો કરાય ઈ ખરાબાની વાત જ ના મારા ગોડવાની વાત મારી વાત આવે બીજી વાત જ આવતી ખબર થાય ને એ હારો બને એવી થાય ને ખબર થાય ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આ છે ને અમે આવ્યું અમારા ઘેર મારા માને ઘેર એટલે એમાં અમે ગયું ને તે દુનિયા આવ્યું જ નહોતું એટલે હું તારી બે ભેગી ગયું હતી પછી અમે વાડી નહોતી આવી એટલે કેટલા દી થઈ ગયા મને કે ભાઈ મારી માન ગાયણી 15 દી થઈ ગયા હા 14-15 દી થયા તે નહોતી આવી ત્યાં જ વ્યારા કર્યા બેઠા મતલબ ઘડી ને
મારા બાપુ કારીને ઓલામાં ફોનમાં ભૂટક્યા હાજ મળીને જ ભૂટક્યા તે તાર કહેતા હતા કે ભાવને કીધે ઘેર આવે ને વિડીયો લઈએ તે અમે જોયું તે મેં કીધું હાલો તો વિડીયો ચાલુ કરી દઈએ પણ આવીએ ને તો હમણાં મારા માના મારા બાપના ભણકારા વાગે કે અહીં અમે સેટીથી ડેલે એમાં માલિકોર આવીએ ને તાર કે માં કીની બાપુ કીના એટલે એ ઓલું થાય પણ મારી બે આયુ હે આ એક મારી માની માં હે આ ને ઓલી મારી માની મોહી હે ને માં મણકી ફૂઈ હે ને લખમણ ને હરમણ મામો ને અમે બધા કારી ટાયા ને બધા આવ્યા એટલે આયુષ તો આજે નતા આવ્યો પણ અમે એટલા બધા આવ્યા તે બેઠા હા એ તો કાઢે નાખી આ પૂરી અહીં હે ને હમણાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું જો આ મારી હગી આવી હે ને ઓલી મારી મૈત્રી આવી સુરતથી પડ્યું આવે એ બે આવ્યું હે ને મારી પાસે સુરત આટો દેવા આવી હતી ને તે હું હેડીને કૂટી પાડતી ને તે મારી આ ઓલી એકાઈ સા લઈને આવે ને એકાઈ પાણી લઈને આવે તે હું કાંકે મારી હગી આવી આવી ને મારી મૈત્રી આવી એટલે અહીં પછી કારી મજામાં ને હા કેવું લાગે માન બાપુને તી એટલે બધા હે અહીં થોડુંક ઓલું થાય ને થોડુંક સાંભળે નો હા એ તો માતા મલક નીંદર કરે હખીણી એને કારે તું માન બાપા હું તો તારે હું રોતી હતી તો તું મને એ કહેતી હતી કે રોવા કામ ઢોરના પેટની હે હા એટલે મણકી ફેર હમણાં હે ને હા ઓલું થાય મને કાયમ સવારમાં મારા બાપુ એક ફેરે આવે ને તે એક દી ઓલા લેન્ટર ભરવા આવ્યા ને ત્યાં મારાથી કહેવાય ગયું આખડી મારા બાપુ આવી હે તું ઝટ કરતા ઓલું આને કીધા રાખા કે આખડી મારા બાપુ આવી આખડી મારા બાપુ આવી અહીં હા 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 ભાઈનો વારો અને એ બિચારા મલકની વાટ જોતા હતા બધા એવા રાજી થયા ટાયા ને ભાઈ ને શાંતિ ને બધા હા 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 પછી ન્યાય પણ માનીને બાપાની મારા સબસ્ક્રાઈબર ફૂટકે તો બધા મારા માનીને બાપાની યાદી આપે તો એને પણ બધાની એકદમ દિલથી થેન્ક યુ અને ધન્યવાદ તમારો તમે મને જોવો પસંદ કરો અને મારા માનીને મારા બાપુની ત્યાં ઓલું કરો એટલી તો તમારો ખૂબ ખૂબ બધાનો દિલથી ધન્યવાદ ને હમણાં તો આપણે કેટલા દીથી એનો વિડીયાનું અહીંયા સેટમેન્ટ વિખાણો કે વાઈફાઈ વાળી હે એને કામ આલે તે ઉખેરે નાખી દીધું અને અહીં કાઢી નાખ્યું ઉખેરે ને તે આયુષ હે નહીં હમણાં આ તે નકર આ ઘેર આવે ને વિડીયો અપલોડ કરી જાય ને તો થઈ જાય વાંથી મારા હમણાં 5G નેટ પાછું નેતા હાલતું તે વિડીયો અપલોડ જ નથી થતો ને ઓલું વાઈફાઈ હોય ને તો વાઈફાઈ ઉપરથી ઘા થઈ જાય ને આ આવે ને તો આયુષ હોય ને તો ઘડી કાઢીને આવે તે હું વાંથી બનાવે ને આપે દા તો એ અપલોડ કરે છે હા હા એ હોરી થાય તે કેટલા દીથિયાનો હે મારા માન ગયા પછી એક જ વિડીયો આવ્યો હા હા ને હા હા ના ના એ તો આવ્યો હા હા એ તો આવ્યો તો પણ પાછું કહો એક વાહુ મણકી ભાઈ મકાનનું કામ પાછું મગમાં વાઢ નાખ્યા હા ને ઢોરનું હા હા ગાય હા 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 થયું હા 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 એ એક દી હમણાં એનો ફોન તો નથી કહેતી હતી હમણાં તો તમારા વિડીયા નતા આવતા કે હું કાંક આઈ હમણાં પરવાર ને જ ને હમણાં વાઈફાઈ વિખાણું મારા બાન ત્યાં ગા ને તે દુ ફોન આવ્યો હતો આ લખમણના ઓલામાં આવ્યો હતો તે હા મેં વાત કરી હતી નકર હું નથી મેં કોઈ દી ભૂટકી કે ઓળખતી કે નથી હા હું નથી મળી હા હા
એ કોણ આ હમણી ક્યાંથી સાંભળે એ ત્યાં પીરવાળી દુલામામા વાળી વાળી ને જ ને હા હા ના ના આ હું ક્યાંથી દેખા એ મણકી ફોઈને જરા જરા સાંભળે હમણે હા 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 અજય ઈ પછી કરી અમાર વાળી જગ્યા એને એને ભાઈની હા ઈ કમળા કામ થાય બીનભાઈ હા 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 ઓહો ના ના આઈ તા સગનાતા રૂપીનું રાખતા લે કારી હરદા મામન કેણો ભાગ્યો રાખતો હા હા તો હા 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 હરમણ મામા એ હરમણ મામા ઓલા ડોહા વિડીયો જો હે કેવું હોય તો કે દે પછી કેતો નહીં કે કયું નહીં ધોળીનું આપણો દેહ જોવા હા એની કાલે કારી કે લાડવા કરવા મેં કયું કે હરમણ મામા એમપી માંથી કાલે નક્કી થયું હતું ને મેં હરમણ મામા ને કેમ કાયમ છૂટું થાય તે હા આજે અમે એને આવતા રહ્યા નકર આજ વાત પાકી જતી હા કાલે મેં કાલે કેમ તો હું હે ને હરમણ મામા તમે બધા જાનનું કરાવજો ને હું આ ખીચડી ને પીંડિયા કરે રાખી તો કે પીંડિયા મીંઢોર ના ના વિવાહ થાય ને તાર નો બાંધતો પછી બાંધો રાખ છે સેડા સેડી એ મરે સારું તો હાલો એવા અમે બધા ઘડીક વાર બેસ્યું અને હમણાં ત્યાં આગળ પાછળ થોડાક વિડિયાનું શિડ્યુલ વેખાણું એટલે થોડુંક એ રહે ને જો થાય તો વધારે ટ્રાય કરી હમણાં કામની ભીડ થોડાક દિન હે એટલે નીકળી જાય તો એવું હે તો આપણે આ તમે બધા બે હે ડેલામાં રહેવા વહી ને ડેલામાં પ્લાસ્ટર કરી દીધું ચાલુ તે એમાં લાદી નાખી દે ને તો ડેલામાં રહેવા વહી ને તો થોડુંક કામ ઓછું પડી જાય જામનગર ધક્કો થાય હા આય મણી હે ને પગુમાં ખાટલે હું હોય ને એ પેલા પગુમાં કીક સોટે ને તો મણી કીક થાય હા ના એ થાય જ એ મગજ મણી હું એવી રીતની કોઈ દી રહી નથી ને તે મણી એ થાય કે મણી નીંદર જ નહીં આવે હા હા ને નો રેવું હોય તો એ શું છે હા એવા હાટું તો મેં ઉપર મોટું પ્લાન રાખ્યું પણ આયુષ જ આ નહીં રહે તો પછી વહુ ને કામ રહેવાનું જ થાય
એવી તો બધી હાલી રહી અમારી. તો હાલો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.